અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ. ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. 15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. છોટાઉદેપુરના ઝેર ગામમાં 10 જેટલા મકાનોમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. ગત 23મી જુલાઈ બુધવારના રોજ ઝેર ગામમાં 10 જેટલા મકાનોમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઝેર ગામના ઠાકોર ફળિયામાં અચાનક આગ ફાટી નીકળતા 10 જેટલા મકાન આગમાં ખાખ થઈ ગયા હતા. ગામ લોકો આગ ઓલવવા દોડી ગયા હતા. મહત્વની બાબત એ છે કે 212 ગામથી વધારે ગામોનો નસવાડી તાલુકો હોવા છતાં એક પણ ફાયર ફાઇટરની સુવિધા ઉપલબ્ધ નથી. બોડેલી અને નર્મદા જિલ્લા ગરુડેશ્વર તાલુકા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી ફાયર ટીમો આવી પહોંચતા આગ કાબૂમાં આવી હતી.